કેવા વળાકોમાંથી પસાર થાય છે. કવાટ, હાફેશ્વરથી કવાટ. હવે આ ભાઈ પાછળ ઉપડ્યો છે. ये कहाँ से मिलता है? जंगलों में से? जंगल में है, निछाड़ से। अच्छा, हाँ। आप यहीं पर रहते हैं? हाँ। अच्छा, ये आपका घर है? हाँ। बहुत ही बढ़िया है. नर्मदा परिक्रमावासी आज कोई नहीं निकले? हाँ। हाँ, શું કરવાનું? મકાન બનાવવાનું. આનાથી લાકડામાંથી? હા, લાકડાથી. હા, કઈ જગ્યાએ બનાવશો? હા, ઈ અહીંયા તમારું જ પોતાનું મકાન છે? પોતાનું મકાન છે. વાહ, સરસ, બહુ સરસ ચાલે છે કામ. મેં તમને જોયા ને તો મને એમ થયું ચાલો તમારી સાથે વાત કરું. હવે અહીંયા જંગલના રસ્તે મધ્યપ્રદેશની સરહદ લાગુ પડે છે, એટલે નર્મદા પરિક્રમામાં આમ ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે જંગલ રસ્તે ન જવું હોય તો તેમણે કડી પાણી પાછું ફરી 7 કિલોમીટર આવવાનું. આમ તો આ દીક્ષા કેબિન છે, પણ અહીંયા પરિક્રમાવાસીઓ પસાર થાય તો તેમના માટે પાણીનું પરબ છે. અને કેટલું સરસ રીતે સ્ટેન્ડ બનાવેલું છે એ જુઓ તમે. આ રસ્તો હાફેશ્વર તરફ. વાંસમાંથી કેટલું સરસ મકાન બનાવેલું છે, જુઓ તમે. છે ને જમાવટ. આ છે અહીંની કલા. તો આખરે અહીંયા નર્મદા મૈયા ભરપૂર દેખાયા. છેલ્લે જે ગરુડેશ્વરમાં જળ પ્રવાહ જોયો હતો, આમ તો અહીંયા પાણી બંધાયેલું છે, પણ સરસ રીતના નર્મદા મૈયાના જળના દર્શન થયા. અહીંયા મોટા મોટા પ્રોજેક્ટ કામ કરી રહ્યા છે. દરરોજ નીકળે છે? નીકળે ને. સારું. બસ નીકળે, બધું નીકળે. હા, મંદિર હોતે. સારું. નર્મદે હર. અહીંયા રહ્યો છો તમે? ભણો છો? સારું. कहाँ से मिलता है? इधर मिलेगा जंगलों में से? जंगल में। कितनी देर में लीमड़े का। किसका? लीमड़े का। लिमड़े? उसका दातन का क्या करना फिर? दातन करने का सुबह। अच्छा, आपके लिए? हाँ। या बेचते भी है? ना, बेचते नहीं? यार और कितना दूर जाना पड़ता है? उधर जाना पड़ेगा। अच्छा, ठीक है. બહુ સરસ લાગે છે. તમારું ઘર છે? મારી સાથે આવવાનું હતું સાયકલ ઉપર. સાયકલ ઉપર મારે આવવાનું હતું. તેમની ગમ્મત માટે છાપરા બનાવ્યા છે, વાડી વિસ્તાર છે. આ કડીપાણી ગામ છે. હજુ અહીંયા જુઓ જેસીબી પડ્યું છે રમકડાનું. આ નીચે જંગલમાંથી રસ્તો પસાર થાય છે. ત્યાં ડુંગર ઉપર દૂર કેટલાક ખોરડા છે, તેમના માટે આ ખાસ બનાવેલો રસ્તો છે. कितना दूर है? 4 કિલોમીટર હશે. અચ્છા, અને અહીંથી ચાલવામાં કેટલો સમય લાગે? સમય તો નક્કી નહીં, જેવો ચાલે એવાય. સારું.
બરાબર ને? ભલે. નર્મદે હર. તેરે બેહતા બેહતા જાય તો તેવી રીતે, હમ. બેહતા બેહતા જાય તો તેવી રીતે. હા, અને અહીંયા જ ખેતી કરવાની, સાથે તેમના ઘર ઉપરાંત મરઘીઓ રાખે, બકરીઓ રાખે, એ તેમનો વ્યવસાય અને ગુજરાન ચલાવે. આસામમાં ચાના બગીચા હોય એવા ઢોળાવ છે ને, અહીંયા પણ એ જ રીતે જુદી જુદી ખેતી થાય છે. હા, ચાની ખેતી નથી થતી. જી, ધન્યવાદ. જુઓ, આ કેટલું સરસ ઘાસમાંથી મકાન બનાવેલું છે. અગાઉ આપણે વાંસમાંથી મકાન જોયું હતું. અહીંયા ઘાસમાંથી મકાન. વખતગઢ થઈને પછી મધ્યપ્રદેશની સરહદમાં પ્રવેશ કરવો, પણ જંગલના રસ્તે જવાની ભલે થોડી અગવડતાઓ હોય, પણ એ એક મજા છે. અને માં નર્મદાનું એ તપ પણ છે, સાધના પણ છે. જુઓ, ક્યાંય સુધી કામકાજમાં પહાડી દીકરીઓ જાય છે. આટલા ડુંગરાઓ ચડીને આગળ સુધી જવાનું. પહેલી નજરમાં રહેવાનું મકાન લાગે, પણ ખરેખર આ મકાન નથી. જુઓ તમે શું છે. માલઢોર માટેની જગ્યા છે ને અફલાતુન માલઢોર માટેની વ્યવસ્થા. સાફ સફાઈ માટે સાવરણી રાખેલી છે. ખાખરાના ઝાડ એ આદિવાસી સંસ્કૃતિ માટે કલ્પવૃક્ષ છે. તેમાંથી તેમને પતરાવાળા પડિયા બનાવવાની રોજગારી પણ મળે છે. ઉપરાંત લગ્ન, મરણ, જન્મ જેવી વિધિઓમાં પણ કામ આવે. નર્મદે હર. ત્યાંથી અંદર ઘણી બધી વનસ્પતિઓ વિશે, આદિવાસી સમાજના મકાનો વિશે જોવા જાણવા મળે છે. નર્મદે હર. આ સાતપુડાના પહાડો અને જંગલનો વહેલી સવારનો સમય છે. સૂર્યોદય થાય છે. અહીંયા સુધી આ હાફેશ્વરમાં નર્મદા મૈયાના પાણી આવી જતા હોય છે, પણ અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે મૈયાના નીર સુકાયેલા છે. છેક દૂર ડેમ સુધી પાણી છે, પણ અહીંયા પાણી નથી. અહીંયા હાશ થયું. નર્મદા મૈયાના દર્શન થયા. જો અહીંયા ગરુડેશ્વર પછી 70 કિલોમીટરે મૈયાના દર્શન થયા છે. જેમ પ્રેમીની આંખ તરસતી હોય છે, એમ આ નર્મદા મૈયાના દર્શન માટે આંખ તરસતી હતી. એવી જગ્યા છે કે ત્યાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એ ત્રણેયની બોર્ડર લાગુ પડે છે. એટલે ત્રણેય રાજ્યોની ત્રિભેટે આવેલી જગ્યા છે. આજે જ ગુજરાતમાં ચોમાસું શરૂ થયું અને મારે તેનું સાક્ષી અહીંયા છોટા ઉદેપુર જિલ્લામાં થવાનું બન્યું. એટલે આ કડી પાણીથી હાફેશ્વરના રસ્તે નદી નાળાઓ જંગલમાં છલકાઈ ગયા છે.
આહલાદક વાતાવરણ બની ગયું છે. તો આ કડી પાણીથી હાફેશ્વરનો રસ્તો, નર્મદા મૈયાએ જાણે બધું જ જોવાનું, હાઈવે, નાના ગામડાઓ, મોટા તાલુકા લેવલના ગામો, શહેરો, એમ હવે આ ગાઢ જંગલ જોવા માટે આજે નિર્મ્યું હોય એવું લાગે છે. અને એમાં પણ આજે વરસાદ આવ્યો એટલે સરસ મજાનું વાતાવરણ છે. આજે જ વરસાદ થયો છે એટલે એટલી સરસ સુગંધ આવે છે માટીની, ફૂલોની, વનસ્પતિઓની. રસ્તાઓ આમથી આમ ઝીગઝેગ થાય છે. ડુંગરાઓમાં દૂર દૂર નાના નાના ઘર, નાના નાના ગામડાઓ જોવા મળે છે. અહીંયા વચ્ચે ડ્રાઇવિંગમાં પણ ધ્યાન રાખવું પડે તેમ છે, કારણ કે વળાંકોવાળા રસ્તાઓ છે. ક્યારે કોણ સામે આવી જાય એ કંઈ નક્કી હોતું નથી. એટલે પગપાળા ચાલીને પણ ધ્યાન રાખવાનું અને ડ્રાઇવિંગ સમયે પણ કડી પાણીથી હાફેશ્વર વચ્ચે ધ્યાન રાખવા જેવા રસ્તાઓ છે. દૂર દૂર ડુંગરાઓમાં ઘર, ગામડાઓ આ રીતના દેખાય છે. હજુ ગઈકાલ સાંજ સુધી કાળઝાળ ગરમી હતી. આજે વહેલી સવારે જ અચાનક ચોમાસું શરૂ થયું અને આ રીતે બધે પાણી ભરવાનું શરૂ થઈ ગયું. એટલે આ લોકોને અહીંયા રોજગારી મળી રહે છે અને અહીંયા આ રીતે ઝૂંપડા બનાવીને નીચે ઉપર ડુંગરોમાં જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ રોજગારી માટે સખત કામ કરે છે, ખૂબ મહેનત કરે છે.